આજે આપણે વાત કરવાના છીએ જગન્નાથની યાત્રામાં એનઆરઆઈ સાથે બનેલી ઘટના। ઘણા વર્ષો પહેલા મહેસાણા જિલ્લાના એક નાના ગામમાં રહેતા હરિભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રોજીરોટીની શોધમાં કેનેડા ચાલ્યા ગયા હતા। શરૂઆતના દિવસોમાં તેમણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો। કડકડતી ઠંડીમાં દિવસ રાત મહેનત કરીને તેમણે ધીમે ધીમે પોતાનું જીવન બદલી નાખ્યું। વર્ષો વીતી ગયા, ધંધો વધતો ગયો, મોટું ઘર, ગાડીઓ અને સંપત્તિ બધું જ મળી ગયું, પરંતુ તેમ છતાં હરિભાઈના હૃદયના એક ખૂણામાં પોતાના વતનની માટી અને ભગવાન પ્રત્યેની ભક્તિ જીવિત રહી હતી। તેમની વૃદ્ધ માતા જીવતા હતા ત્યારે વારવાર એક જ વાત કહેતા હતા, બેટા, જીવનમાં ભલે ગમે તેટલા પૈસા કમાઈ લે, પરંતુ એકવાર આખા પરિવાર સાથે ભગવાન જગન્નાથની યાત્રાના દર્શન જરૂર કરજે। માતાનું થોડા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું, પરંતુ તેમની આ છેલ્લી ઈચ્છા હરિભાઈ ક્યારેય ભૂલી શક્યા નહોતા। આખરે 15 વર્ષ પછી તેમણે નક્કી કર્યું કે હવે પરિવાર સાથે ભારત જઈને ભગવાન જગન્નાથના દર્શન કરવા જવું જોઈએ। તેમની પત્ની કોકિલાબેન, પુત્ર મયંક, પુત્રવધુ રિદ્ધિ અને 8 વર્ષની નાની પૌત્રી કાવ્યા સાથે તેઓ ગુજરાત આવ્યા। એરપોર્ટથી બહાર નીકળતા જ હરિભાઈની આંખોમાં આંસુ આવી ગયા। માટીની સુગંધ, લોકોની બોલચાલ અને ગુજરાતી ભાષાનો મીઠો અવાજ સાંભળીને તેઓ ભાવુક બની ગયા। 2 દિવસ ગામમાં રોકાયા પછી આખો પરિવાર અમદાવાદમાં યોજાતી ભવ્ય જગન્નાથ યાત્રામાં જોડાવા નીકળ્યો। શહેરમાં તેઓ દિવસે અદ્ભુત દ્રશ્ય હતું। રસ્તાઓ પર હજારો ભક્તોની ભીડ ઉમટી પડી હતી। ચારે તરફ જય જગન્નાથના જયઘોષ ગુંજી રહ્યા હતા। ઢોલ નગારાના અવાજથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સજાવટ કરેલા હાથી, ભજન ગાતા સંતો, ફૂલોની વર્ષા અને ભગવાનના રથના દર્શન કરવા માટે લાખો લોકો આતુર હતા। નાની કાવ્યા તો આ બધું જોઈને ખૂબ ખુશ થઈ ગઈ હતી। તે વારવાર દાદાનો હાથ પકડીને પૂછતી હતી, દાદા, આટલા બધા લોકો અહીં કેમ આવ્યા છે? હરિભાઈ હસતા કહેતા, બેટા, ભગવાનના દર્શન માટે લાખો લોકો દૂર દૂરથી આવે છે। અહીં ભક્તિ અને વિશ્વાસથી શક્તિ જોવા મળે છે। થોડા સમય પછી પરિવાર ભીડ વચ્ચે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો ત્યારે હરિભાઈની નજર રસ્તાની બાજુએ બેઠેલા એક ખૂબ જ વૃદ્ધ માણસ પર પડી। સફેદ દાઢી, ફાટેલા કપડાં અને હાથમાં એક જૂની લાકડી। તે વૃદ્ધ ખૂબ નબળા દેખાતા હતા અને અચાનક ઊભા થવાનો પ્રયાસ કરતા કરતા જમીન પર પડી ગયા। હજારો લોકો તેમની બાજુમાં પસાર થઈ રહ્યા હતા, પરંતુ કોઈ રોકાઈને તેમને મદદ કરતું નહોતું। હરિભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું। તેમણે તરત જ ભીડમાંથી બહાર આવી વૃદ્ધને ઊભા કર્યા, પાણીની બોટલ ખોલીને તેમને પીવડાવ્યું અને પૂછ્યું, બાપુજી, તમે ઠીક છો ને? વૃદ્ધે ધીમે ધીમે આંખો ખોલી અને હરિભાઈના ચહેરા તરફ એકદમ ધ્યાનથી જોવા લાગ્યો। તેમની આંખોમાં અચાનક આશ્ચર્ય છવાઈ ગયું। થોડા ક્ષણો સુધી તેઓ કંઈ બોલ્યા નહીં અને પછી ધીમા અવાજમાં કહ્યું, બેટા, તું ગોવિંદભાઈનો દીકરો છે? હરિભાઈ ચોંકી ગયા। તેમના પિતાનું નામ ગોવિંદભાઈ હતું અને આ વાત અહીં કોઈ અજાણ્યો માણસ કેવી રીતે જાણતો હતો? હરિભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, હા, હું ગોવિંદભાઈનો છોકરો હરિ છું, પરંતુ તમે મારા પિતાને કેવી રીતે ઓળખો છો? વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે કપતા અવાજમાં કહ્યું, ઘણા વર્ષો પહેલા હું એક ભિખારી જેવી હાલતમાં હતો। એક વખત ભારે વરસાદમાં હું રસ્તા પર બેહોશ પડી ગયો હતો, ત્યારે તારા પિતાએ જ મને બચાવ્યો હતો। તેમણે મને ભોજન આપ્યું, કપડાં આપ્યા અને કહ્યું હતું કે કોઈ પણ માણસ મુશ્કેલીમાં હોય તો તેની મદદ જરૂર કરવી। હરિભાઈ એકદમ ભાવુક થઈ ગયા। તેમને પોતાના પિતાની યાદ આવી ગઈ। વૃદ્ધે હરિભાઈનો હાથ પકડીને કહ્યું, આજે ભગવાન તને અહીં કોઈ ખાસ કારણસર લાવ્યા છે।
આજનો દિવસ સામાન્ય નથી. ભગવાન પર વિશ્વાસ રાખજે. આ શબ્દ સાંભળીને હરિભાઈ થોડા વિચલિત થઈ ગયા, પરંતુ તેમણે વધુ કંઈ પૂછ્યું નહીં. થોડા સમય પછી પરિવાર ફરી યાત્રાની ભીડમાં આગળ વધવા લાગ્યો. ભગવાનના રથ હવે નજીક આવી રહ્યા હતા. લોકોમાં ઉત્સાહ વધી રહ્યો હતો. અચાનક ક્યાંકથી ભારે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. કોઈએ બૂમ પાડી કે પાછળથી ભીડ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. થોડા ક્ષણોમાં સ્થિતિ બેકાબૂ બનવા લાગી. લોકો એકબીજાને ધક્કા મારતા આગળ વધી રહ્યા હતા. કોકિલાબેન ગભરાઈ ગયા અને તેમણે કાવ્યાનો હાથ મજબૂત રીતે પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડ એટલી વધુ હતી કે એક જ ક્ષણમાં બધું બદલાઈ ગયું. મયંક અને રિદ્ધિ એકબીજાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હરિભાઈ પરિવારને એક જગ્યાએ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અચાનક કોકિલાબેનના મોંમાંથી જોરદાર ચીસ નીકળી. કાવ્યા ક્યાં છે? બધા એકદમ ચોંકી ગયા. કાવ્યા હવે તેમની વચ્ચે નહોતી. થોડી ક્ષણ પહેલા સુધી દાદાનો હાથ પકડીને ઊભેલી નાની બાળકી ભીડમાં ક્યાંય ગુમ થઈ ગઈ હતી. હરિભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ. મયંક ગભરાઈને ચારે તરફ દોડવા લાગ્યો. રિદ્ધિ જોર જોરથી રડવા લાગી. કોકિલાબેનના હાથ કંપી રહ્યા હતા. આસપાસ હજારો લોકોની ભીડ હતી અને નાની બાળકી ક્યાં ગઈ તેનો કોઈ પત્તો નહોતો. હરિભાઈ વારવાર કાવ્યા કાવ્યા કહીને બૂમો પાડી રહ્યા હતા, પરંતુ ભીડના અવાજમાં તેમનો અવાજ ક્યાંય ખોવાઈ જતો હતો. થોડા જ મિનિટોમાં આખો પરિવાર ભય અને ગભરાટમાં ડૂબી ગયો. પોલીસ અને સેવકોને જાણ કરવામાં આવી. વિવિધ સ્થળોએ શોધખોળ શરૂ થઈ, પરંતુ સમય પસાર થતો ગયો અને કાવ્યાનો કોઈ પત્તો મળ્યો નહીં. હરિભાઈની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેમણે હાથ જોડીને ભગવાન જગન્નાથ સામે પ્રાર્થના કરી, હે પ્રભુ, અમે વર્ષો પછી તમારા દર્શન કરવા આવ્યા છીએ. મારી પૌત્રીને સુરક્ષિત પાછી આપો. તે સમયે અચાનક તેમની નજર ફરી એ જ વૃદ્ધ તરફ પડી. ભીડની વચ્ચે થોડે દૂર તે વૃદ્ધ શાંતિથી ઊભા હતા અને હરિભાઈ તરફ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એક અજાણી શાંતિ હતી. તેમણે ધીમેથી હાથ ઊંચો કરીને મંદિર તરફ ઇશારો કર્યો અને પછી ભીડમાં ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. હરિભાઈ તેમને રોકવા માટે દોડ્યા, પરંતુ થોડા ક્ષણોમાં તે વૃદ્ધ હજારો લોકોની વચ્ચે કંઈક અદૃશ્ય થઈ ગયા. હરિભાઈના મનમાં હવે ડર, આશ્ચર્ય અને અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા. કાવ્યા ગુમ થવાને હવે લગભગ 2 કલાક જેટલો સમય વીતી ગયો હતો. હરિભાઈ અને તેમનો આખો પરિવાર ચિંતાથી તૂટી ગયો હતો. મયંક એક જગ્યાએ ઊભો રહી શકતો નહોતો. તે ક્યારેક પોલીસ પાસે દોડતો, ક્યારેક સેવકોને પૂછતો અને ક્યારેક ભીડ વચ્ચે પોતાની દીકરીનું નામ લઈને બૂમો પાડતો. રિદ્ધિની આંખોમાં આંસુ અટકવાનું નામ લેતા નહોતા. કોકિલાબેન વારવાર ભગવાન જગન્નાથનું નામ લઈ પ્રાર્થના કરી રહી હતા. હરિભાઈનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. વર્ષો સુધી વિદેશમાં રહીને તેમણે અનેક મુશ્કેલીઓ જોઈ હતી, પરંતુ આજ જેવી બેચેની તેમણે ક્યારેય અનુભવી નહોતી. એક ક્ષણ તેમને પોતાની માતાની યાદ આવી ગઈ. જગન્નાથ પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતા. પરંતુ સમય પસાર થતો હતો અને કાવ્યાનો કોઈ પત્તો મળતો નહોતો. આખરે પોલીસના એક કર્મચારીનો ફોન આવ્યો. તેણે હરિભાઈને કહ્યું, તમે તરત મંદિરના પાછળના રસ્તા તરફ આવો. અહીં એક નાની બાળકી મળી છે. આ સાંભળતા જ આખો પરિવાર આશા અને ડર વચ્ચેના ત્યાં દોડી ગયા. મંદિરની પાછળ પહોંચતા જ તેમણે જોયું કે એક નાની બાળકી શાંતિથી સીડીઓ પર બેઠી હતી અને તેના હાથમાં પ્રસાદનો નાનો પેકેટ હતો. તે કાવ્યા જ હતી. રિદ્ધિ દોડીને પોતાની દીકરીને ભેટી પડી અને જોર જોરથી રડવા લાગી. મયંકની આંખોમાં પણ આંસુ આવી ગયા. હરિભાઈએ કાવ્યાને સાથે ચાપી દીધી.
થોડા સમય પછી જ્યારે બધાનું મન થોડું શાંત થયું ત્યારે હરિભાઈએ પ્રેમથી પૂછ્યું, બેટા, તું અહીં કેવી રીતે આવી છે? તને કોણ લાવ્યું? કાવ્યાએ નિર્દોષતાથી જવાબ આપ્યો, દાદા, જ્યારે ભીડમાં હું તમારાથી અલગ પડી ગઈ ત્યારે મને ખૂબ ડર લાગ્યો હતો. હું રડવા લાગી હતી ત્યારે એક સફેદ કપડાં પહેરેલા દાદા મારા પાસે આવ્યા. તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે ડરવાની જરૂર નથી, હું તને તારા પરિવાર સુધી પહોંચાડી દઈશ. પછી તેમણે મને અહીં બેસાડી અને કહ્યું કે થોડા સમયમાં તારા દાદા આવી જશે. હરિભાઈના શરીરમાં એક અજાણી સહિયર-મણ ફરી વળી. તેમણે તરત પૂછ્યું, બેટા, એ દાદા ક્યાં છે? કાવ્યાએ આસપાસ જોઈને કહ્યું, હમણાં તો અહીં જ હતા, પરંતુ અચાનક ક્યાંક ચાલ્યા ગયા. આ શબ્દ સાંભળીને હરિભાઈ તરત જ તે વૃદ્ધ યાદ આવી ગયા, જેમણે સવારે કહ્યું હતું કે આજનો દિવસ સામાન્ય નથી. હરિભાઈએ પરિવાર સાથે તે વૃદ્ધને શોધવાનો નિર્ણય કર્યો. તેઓ ફરી તે જ જગ્યાએ પહોંચ્યા જ્યાં વૃદ્ધ મળ્યા હતા, પરંતુ ત્યાં કોઈ નહોતું. આસપાસના કેટલાક વૃદ્ધ લોકો અને દુકાનદારોને તેમને વૃદ્ધનું વર્તન આપ્યું. વૃદ્ધની ઓળખાણ સાંભળીને એક વૃદ્ધ દુકાનદારના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. તેણે ધીમા અવાજમાં પૂછ્યું, શું તમે ખરેખર એવા માણસને જોયા હતા? હરિભાઈએ કહ્યું, હા, અમે તેમની સાથે વાત પણ કરી હતી. દુકાનદારે કપતા અવાજમાં કહ્યું, આ શક્ય નથી, કારણ કે તમે જે માણસનું વર્તન કરી રહ્યા છો તેમનું તો લગભગ 10 વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે. તેઓ 10 વર્ષ યાત્રાના ગરીબો અને ભડકાયેલા લોકોને મદદ કરતા હતા. લોકો તેમને ભગવાનના સાચા ભક્ત માનતા હતા. આ સાંભળીને હરિભાઈ અને તેમનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. કોકિલાબેનના હાથ કપવા લાગ્યા. રીતિ ભય અને આશ્ચર્યથી એકબીજા તરફ જોવા લાગી. હરિભાઈને વિશ્વાસ જ ન આવ્યો. તેઓ થોડા સમય માટે એકદમ મૌન બની ગયા. તેમના મનમાં વારવાર તે વૃદ્ધનો ચહેરો ફરી રહ્યો હતો. શું ખરેખર ભગવાને કોઈ રૂપમાં તેમની મદદ કરી હતી? શું તેમના પિતાના સારા કર્મોનું ફળ આજે તેમના પરિવારને મળ્યું હતું? તે ક્ષણે હરિભાઈની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેમણે આકાશ તરફ જોઈને ભગવાન જગન્નાથને પ્રણામ કર્યા. તેમણે સમજાઈ ગયું કે જીવનમાં સંપત્તિ, વૈભવ અને મોટું નામ બધું જ મહત્વનું હોઈ શકે, પરંતુ સારા કર્મો અને માનવતા સૌથી મોટી સંપત્તિ છે. તેમના પિતાએ વર્ષો પહેલા એક અજાણ્યા વૃદ્ધની મદદ કરી હતી, અને આજે એ જ સત્કર્મ કોઈ અદૃશ્ય આશીર્વાદ બનીને તેમના પરિવારને બચાવી ગયો. તે રાત્રે હરિભાઈ ઊંઘી શક્યા નહીં. તેઓ સતત વિચારી રહ્યા કે છેલ્લા 15 વર્ષમાં તેમણે ઘણું કમાયું, પરંતુ પોતાના ગામ, પોતાના લોકો અને પોતાની સંસ્કૃતિ માટે શું કર્યું? બીજા દિવસે વહેલી સવારે આખો પરિવાર ફરી ભગવાન જગન્નાથના દર્શન કરવા ગયો. મંદિરના પ્રાંગણમાં ઊભા રહી હરિભાઈએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેમણે પોતાના પુત્ર મયંકને કહ્યું, બેટા, હવે જીવન માત્ર પૈસા કમાવા માટે નથી. ભગવાને આપણે ઘણું આપ્યું છે. હવે સમય આવી ગયો છે કે આપણે પણ સમાજ માટે કંઈક કરીએ. થોડા દિવસો પછી હરિભાઈ પોતાના ગામે પાછા ગયા અને ગામના લોકોની હાજરીમાં જાહેર કરી કે તેઓ પોતાના માતા-પિતાની યાદમાં એક નિઃશુલ્ક ભોજનાલય અને ગરીબ બાળકો માટે શિક્ષણ સહાય કેન્દ્ર શરૂ કરશે. ગામના લોકોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ઘણા લોકો કહેવા લાગ્યા કે વર્ષો પછી કોઈ પરદેશી પુત્રી પોતાના વતન માટે આટલું મોટું કાર્ય કરવા આવ્યો છે. હરિભાઈએ ભોજનાલયનું નામ પોતાની માતાના નામ પર રાખ્યું અને કહ્યું, જે દિવસે મારી પૌત્રી ગુમ થઈ ગઈ હતી તે દિવસે મેં સમજ્યું કે ભગવાન માણસને માત્ર ચમત્કાર બતાવવા માટે નથી બોલાવતા, પરંતુ તેને સાચા માર્ગ પર પાછા લાવવા માટે પણ બોલાવે છે. થોડા મહિનાઓ પછી ભોજનાલય શરૂ થયું. દરરોજ અનેક ગરીબ લોકો ત્યાં પ્રેમથી ભોજન લેવા આવવા લાગ્યા.
ગામના બાળકોને મફતમાં પુસ્તકો અને શિક્ષણની મદદ મળવા લાગી. હરિભાઈ જ્યારે પણ કેનેડાથી ભારત આવતા ત્યારે સૌથી પહેલા ભગવાન જગન્નાથના દર્શન કરવા જતા. નાની કાવ્યા પણ હવે મોટી થઈ રહી હતી, પરંતુ તે આજે પણ એક જ વાત યાદ રાખતી હતી, મને બચાવનાર સફેદ કપડાવાળા દાદા. હરિભાઈ જ્યારે આ વાત સાંભળતા ત્યારે તેની આંખો ભીની થઈ જતી. તેઓ મનમાં જ ભગવાનને પ્રણામ કરતા અને ધીમેથી કહેતા, હે પ્રભુ, તમે ખરેખર તમારા ભક્તોને ક્યારેય એકલા નથી છોડતા. જગન્નાથની આ યાત્રાને માત્ર એક પરિવારને તેમની ગુમ થયેલી બાળકી પછી આપી નહોતી, પરંતુ તેમને જીવવાનો સાચો અર્થ પણ સમજાવ્યો હતો. સંપત્તિનું મોટું કંઈ હોય તો તે છે માનવતા, સત્કર્મ અને ભગવાન પ્રત્યેનો અડગ વિશ્વાસ. અને કદાચ એ જ કારણ છે કે આજે પણ લાખો લોકો જગન્નાથની યાત્રામાં માત્ર દર્શન કરવા નથી આવતા, પરંતુ પોતાના જીવનમાં આશા, વિશ્વાસ અને કૃપાનો અનુભવ કરવા આવે છે. આ વાર્તા મનોરંજન અને પ્રેરણાત્મક હેતુ માટે લખવામાં આવી છે. તેમાં દર્શાવેલા કેટલાક પ્રસંગો કાલ્પનિક રૂપે રજૂ કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ, સ્થળ, ઘટના સીધી સમાનતા પાત્ર સંયોગ માનવી. આભાર મિત્રો. ગમે તો